મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે કોરોના સમયગાળા દરમિયાન જે 18 મહિનાનું ડીએરીએસ રોકવામાં આવ્યું હતું તેના વિશે. તો મિત્રો કેન્દ્ર સરકાર બાદ ગુજરાત રાજ્ય સરકારે 18 મહિનાનું બાકી ડીએરીએસ કેમ મોડું જાહેર કર્યું તેના વિશે આજે આપણે સંપૂર્ણ વાત વિગતવાર જાણવાના છીએ. તો મિત્રો તમે પણ ગુજરાત રાજ્યના એક પેન્શન ધારક કે સરકારી કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે. કેમ કે હવે 18 મહિનાનો બાકી ડીએરીએસ અંતે જાહેર કરતા તમામ નિવૃત્ત કર્મચારીઓ તેમજ સરકારી કર્મચારીઓમાં એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો શું છે સંપૂર્ણ વિગત તેની વિગતવાર વાત કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી અવનવી માહિતી તમને દરરોજ મળતી રહે અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના 18 મહિનાના એરિયસનો મુદ્દો આજે રાજ્યસભામાં ફરી ઉઠ્યો. પ્રશ્નકાળ દરમિયાન ફરી એકવાર જે સરકાર તરફથી પેન્ડિંગ પેન્શન મુક્ત કરવા અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 18 મહિનાનું એરિયસ કેમ આપવામાં આવ્યું નથી તે અંગે સરકારે ગૃહમાં ખુલાસો કરવો પડ્યો હતો. તો મિત્રો શું સરકારને ખુલાસો કરવો પડ્યો હતો તેની સંપૂર્ણ પણ વાત કરવાની છે. તો તેમાં વાત કરીએ તો કેન્દ્રના નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત 3 હપ્તા રોકવાનો નિર્ણય કોરોના રોગચાળા દરમિયાનને કારણે ઊભી થયેલી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો. કારણ કે સરકારે જોગવાઈ કરવાની હતી કલ્યાણકારી યોજનાઓ માટે વિશાળ ભંડોળ. નાણાં રાજ્યમંત્રીએ ગૃહમાં કહ્યું કે નાણાકીય બોજને કારણે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 18 મહિનાના ડીએ બાકી રકમ આપવાનો નથી અને નાણાકીય અસરને કારણે બાકી ડીએરીએસ મળશે નહીં. તો મિત્રો પેન્શનરોના બાકી નીકળતા પ્રશ્નોના જવાબમાં રાજ્ય કક્ષાના મંત્રી પંકજ ચૌધરીએ ગૃહને જણાવ્યું હતું કે 2020માં કોરોના સમયગાળાને કારણે ઊભી થયેલી આર્થિક પરિસ્થિતિ અને સરકાર દ્વારા લેવામાં આવેલા કલ્યાણકારી પગલાંને કારણે તેની આર્થિક અસર અનુભવાશે. નાણાકીય વર્ષ 2020-21માં કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થા અને પેન્શનરોને મોંઘવારી રાહતની બાકી રકમ બહાર પાડવામાં આવી નથી. ત્યારબાદ કર્મચારી પેન્શનરોની બાકી રકમની માંગ. તો મિત્રો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. છેલ્લું મોંઘવારી ભથ્થું તેમને જાન્યુઆરી 2026માં જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં 2% વધારો કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારના કર્મચારીઓને 18 મહિનાના એરિયસની રાહ જોઈ રહી છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને સરકાર પાસેથી જાન્યુઆરી 2020થી જૂન 2021 વચ્ચેના 18 મહિનાના ડીએના બાકી ચૂકવણી સતત માંગ કરી રહ્યા છે. કર્મચારીઓ અને પેન્શનરો સાથે જોડાયેલા સંગઠનોએ આ માંગને લઈને સરકારને એક મેમોરેન્ડમ પણ સુપરત કર્યું છે. કર્મચારી યુનિયન એરિયસની માંગ પર અડગ છે. તો તેમાં જો કે સરકારે જણાવ્યું છે કે શા માટે 18 મહિનાનું એરિયસ ચૂકવવામાં આવ્યું નથી, પરંતુ સરકાર આ અંગે વધુ વિચાર કરશે કે કેમ
તે સરકારે જણાવ્યું નથી. જો કે કર્મચારી યુનિયન 18 મહિનાના ડીએ બાકીની માંગ પર અડગ છે. તેમનું કહેવું છે કે ડીએમાં વધારો ન કરવા છતાં તેઓ કોરોના સમયગાળા દરમિયાન પોતાનો જીવ જોખમમાં મૂકીને કામ કરતા રહ્યા છે. મિત્રો.